એડવર્સિટીઝ તો જીવનમાં ઘણી બધી ઊભી થઈ કે પરફોર્મન્સ ના આપી શક્યા, કોન્ફિડન્સ ડગી જાય એવી પરિસ્થિતિ આવી ગઈ, પોતાની જાત ઉપર ડાઉટ ઊભો થાય કે ઇઝ માય ટેલેન્ટ વર્થ ઇન્ટરનેશનલ સ્ટેજ? કોઈ પણ પરફોર્મર માટે આ ડાઉટ ઊભો થાય એટલે તો એની ગમે તેવી ટેલેન્ટ હોય ને એ પરફોર્મ ન કરી શકે. ઇઝ માય ટેલેન્ટ વર્થ એન્ડ ક્લાસ ઓફ ઇન્ટરનેશનલ સ્ટેજ? આ બધામાંથી મેરવન અટપટુ પસાર થયા, પણ વિચારની સ્પષ્ટતા અને વિચારની દ્રઢતા રાખી હતી કે ના, કરવું તો છે જ. પોતાનામાં પણ આત્મવિશ્વાસ રાખ્યો કે મારી ટેલેન્ટ તો છે જ, હું પરફોર્મ તો કરી શકું છું. હવે ક્લિક થવાની વાર છે. પોતાનામાં પણ વિશ્વાસ રાખ્યો, કોન્ફિડન્સ, વિલ પાવર તૂટવા ન દીધો. ઇકોસિસ્ટમમાંથી એટલે કે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાંથી પણ ઘણો સારો સપોર્ટ મળ્યો. આ બધું પુરુષાર્થ કરતા કરતા એમને સંજોગો, પરિસ્થિતિ પ્રાપ્ત થઈ અને he could make it in life what he actually wanted to. તો આપણને પણ વેપાર ધંધામાં નાના મોટા પ્રશ્નો થાય, પ્રતિકૂળતા ઊભી થાય, પણ શ્રદ્ધાથી પ્રયત્નશીલ રહેવું, આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ અને વિલ પાવર તૂટવા ન દેવું. અને આપણી પાસે તો આ ભગવાન અને સંતનું અતિશય બળ છે. તો મંડ્યા રહેવું, કર્યા રહેવું. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, until I can run, I'll run. When I can't run, I'll walk. When I can't walk, I'll crawl, but I'll not stop moving ahead. એ આ વિચારની સ્પષ્ટતા છે. કર્યા કરવું શ્રદ્ધાથી. જે સમયે જે તક મળી, જે સમયે જે દરવાજો ખુલ્યો, પણ કર્યા કરવું, મંડ્યા રહેવું, તો જીવનમાં સ્થિરતા પ્રાપ્ત ધીમે ધીમે થઈ જાય. જો આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, જેમણે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અનુસાર BAPA સંસ્થાની સ્થાપના કરી, એમને જીવનમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ, ડગલે ને પગલે પ્રતિકૂળતાઓ સિવાય કાંઈ નહીં. If you want to see a life full of adversities, it is the life of Shastriji Maharaj. And at the same time, if you want to see a life full of positivity in all adversities, again, it is the life of Shastriji Maharaj. જે જગ્યાએ જાય વિરોધ, જે પ્રોજેક્ટ શરૂ કરે, માણસોની દ્રષ્ટિએ, કારીગરોની દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ, એટલે કે ઓલ ટાઈપ્સ ઓફ રિસોર્સિસ, બધાની દ્રષ્ટિએ પ્રતિકૂળતાઓ, એડવર્સિટીઝ. સાથ સહકાર સંજોગો પ્રતિકૂળ, એની વચ્ચે કેટલો બધો સકારાત્મક ભાવ. શાસ્ત્રીજી મહારાજને પોતે એક વાત કરતા પોતાના જીવનમાંથી, અને એ વાત આપણે પ્રમુખ સ્વામી મહારાજના મુખે પણ આપણી આ પેઢીએ ઘણી વખત સાંભળી છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો. You have to weigh the options, the pros and cons of it. 100 વાર વિચાર કર્યા પછી એકવાર જો નક્કી કરીએ આપણે કે આપણે આ કાર્ય કરવું છે, પછી 100 વિઘ્નો આવે તો પણ ઊભા નહીં રહેવાનું, એ શાસ્ત્રીજી મહારાજ શીખવાડતા. અને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, અને પ્રમુખ સ્વામી મહારાજને વારસામાં એ પ્રકૃતિ પણ આવી હતી શાસ્ત્રીજી મહારાજની, કે એમને પણ વિઘ્નોની વચ્ચે સકારાત્મક ભાવ રાખ્યો. જેમ હેરોમાં કેસ હારી ગયા છતાં સકારાત્મક ભાવ રાખ્યો કે કરવું છે, બીજી જમીન શોધવા માંડો. ભગવાનની ઈચ્છા, આપણે પ્રયત્ન કરી લીધો, પણ હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લઈએ. બીજી જમીન શોધો, અને નિસ્દનમાં શોધીને આ મોટું મંદિર થયું. રીડર્સ ડાયજેસ્ટ લખી પણ નાખ્યું કે 8 વન્ડર ઓફ ધ વર્લ્ડ કર્યું. એટલે when you face adversities in life, don't sit back. Falling is not a crime. Refusing to stand up again and start the walk is a crime. જીવનમાં પડવું એ ગુનો નથી, પણ પડ્યા રહેવું એ ગુનો છે. પડીને ફરી વખત ઊભા થવાનો ઇનકાર કરો અને ચાલવાનો ઇનકાર કરો, એ ગુનો છે. Falling is not a crime. Refusing to stand up again and start walking is a crime.
એ ગુનો છે. તો જો આપણને આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી દેખાય છે, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે, રોબિન્સવિલ અક્ષરધામના નિર્માણમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ, આપણે બધી વાતો જાણીએ છીએ. અનેક પ્રકારે બધી પ્રતિકૂળતાઓ, પણ એ બધાની વચ્ચે આપણે મહંત સ્વામી મહારાજને સ્થિર જોયા, ધીર જોયા, શાંત જોયા, કર્મઠ જોયા, સતત પ્રયત્નશીલ જોયા. અને આ the second largest Hindu મંદિર in the world and the largest Hindu મંદિર in the western hemisphere ઊભું થઈ ગયું. તો પહેલી અગત્યની વાત છે ટુ કીપ પોઝિટિવિટી ડ્યુરિંગ ટાઈમ્સ ઓફ એડવર્સિટીઝ, કે વિચારોની સ્પષ્ટતા અને વિચારોની મક્કમતા રાખવી. અગેન જે આપણને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે 100 વાર વિચાર કરી લેવો, કરવું છે કે નથી કરવું, પ્રોઝ એન્ડ કોન્સ. પણ એકવાર જો નક્કી કરીએ તો પછી હર્ડલ્સની સામે જોવાનું જ નહીં. Hurdles are those which you see when your eyes are off the goal. એવું છે. તો પહેલી અગત્યની વાત આ છે. બીજી અગત્યની વાત કે આપણે સકારાત્મક રહેવા માટે આપણા તરફથી શું પ્રયત્ન હોવો જોઈએ. ચલો, એક વિચારોની સ્પષ્ટતા અને મક્કમતા તો છે જ, પણ કંઈક આપણી આદતોમાં આપણે ફેરફાર કરવો પડે. આપણા એટીટ્યુડ્સ, અભિગમમાં આપણે ફેરફાર કરવો પડે. લોકો સાથેના આપણા સંબંધો છે એમાં ક્યાંક આપણા તરફથી ઉણપ રહેતી હોય, જેને લીધે આપણે પીપલ રિસોર્સ ડેવલપ ના કરી શકતા હોય, વિચ ઇઝ અ વેરી બિગ સ્ટ્રેન્થ ફોર એની ઇન્ડિવિજ્યુઅલ, ફોર એની એક્ઝિસ્ટન્સ અપોન ધીસ અર્થ રાધર, પીપલ સપોર્ટ. એ આપણે ઊભો ના કરી શકતા હોય, એટલે આપણે સપોર્ટ એટલે દ્રષ્ટિએ આપણા પ્રત્યે લાગણી, પ્રેમ, હૂંફ રહે. એમાં ક્યાંક આપણી આદતમાં કે અભિગમમાં કે બોલવા ચાલવામાં ફેર રહેતો હોય તો એ વિચાર કરવો પડે કે મારે આમાં ક્યાં સુધારો કરવાનો છે. આમ તો પૃથ્વી ઉપર બધા લોકો અને લગભગ બધા લોકો એમ માને છે કે હું તો બરાબર જ છું, જે કંઈ સુધારો કરવાનો છે મારા સ્પાઉસે કરવાનો છે, મારા ચિલ્ડ્રને કરવાનો છે, મારા બિઝનેસ પાર્ટનરે કરવાનો છે, મારા નેબરે કરવાનો છે, મારા રિલેટિવ કરવાનો છે, હું તો ખાલી જગ્યા પૂરો, હું તો બરાબર જ છું. નથિંગ ઇઝ રોંગ વિથ મી, વોટ એવર ઇઝ રોંગ ઇઝ વિથ ધ પીપલ અરાઉન્ડ મી. મારામાં બધું બરોબર જ છે, સુધારો ક્યાં કરવાનો છે. આપણને વાત ગુણાતીયન સ્વામી 200 વર્ષ પહેલા કરી છે કે દરેક જણ એમ માને છે, ગુણાતીયન સ્વામી બોલ્યા છે કે જો મારા પ્રમાણે બધા જો સમજે તો બધા સુખી થાય, પણ હવે બધા આવું જ સમજે છે. ગુણાતીયન સ્વામી 200 વર્ષ પહેલા નાળ પકડી છે આપણે સ્વભાવની, કે આપણે બધા શું માનીએ છીએ કે હું જેમ સમજુ છું એમ જો બધા સમજે તો બધા સુખી થાય. પણ હવે બધા આમ જ સમજે છે તો કોણ કોનું માનશે. ઘણી વખત કોઈ હરિભક્ત હોય, કોઈ ગુણભાવી આવીને સંતોને વાત કરે કે સ્વામી જો ઘરમાં તકલીફ ને વિખવાદ છે, પણ આ લોકો જો હું કહું એમ કરે ને તો બધું બરોબર થઈ જાય. પણ હવે ઘરમાં 5 જણા આમ જ માને છે. એટલે we need to make some change in our own selves. How many of us we really believe that we need some positive change to better fit our own ecosystem? કેટલા જણા આપણે માનીએ છીએ કે મારામાં કંઈક સકારાત્મક ફેરફારની જરૂર છે કે હું મારી ઇકોસિસ્ટમને વધારે સારી રીતે ફિટ થઈ શકું. આઈ કેન બી અ બેટર વર્ઝન ઓફ માય ઓન સેલ્ફ, વર્ઝન 2.0. જો આપણે બધાએ હાથ ઊંચો કર્યો, આપણને અંતરદ્રષ્ટિ છે કારણ કે આપણે સત્સંગમાં આવ્યા છે કે આપણે સુધારો કરવો છે. એટલે આપણી આદત, અભિગમ, બોલચાલ, વર્તન, વર્તણૂક એમાં ક્યાંક ચેન્જ માંગી લે. જેમ મહંત સ્વામી મહારાજ અને સંતો અક્ષરધામ ટૂર માટે સ્ટટગાર્ટ ત્યાં જર્મની પધારેલા, જે પ્રસંગ આપણે જાણીએ છીએ કે પેલા મર્સિડીઝના પ્લાન્ટમાં અને એમને જે ગાઈડ ફેરવતા હતા એને કીધું કે આવી ટેકનોલોજીમાં ઇમ્પ્રુવમેન્ટ કર્યું, આ ટેકનોલોજીમાં. ત્યારે કોઈ સંતે પૂછ્યું કે સ્વામી, એટલે પેલા ગાઈડને કે where do we actually need to make the change, in the technology or the person who is driving the car? ટેકનોલોજીમાં ચેન્જ જોઈએ, ટેકનોલોજી અપગ્રેડ દિવસે દિવસે થવી જ જોઈએ, એમાં બે મત નથી, પણ સાથે માણસમાં સુધારો કરવાનો કે નહીં.
બેસ્ટ ઓફ ટેકનોલોજીઓ પણ દારૂ પીને ચલાવતો હોય તો એક્સિડન્ટ થવાનો જ છે. બેસ્ટ ઓફ ટેકનોલોજી પણ કંઈક ઓવરટેકિંગમાં મિસજજમેન્ટ કર્યું તો પ્રશ્ન આવવાનો જ છે. એટલે માણસમાં આપણે ફેરફારની તો જરૂર છે. પહેલા તો માનવું એ મોટી વાત છે અને એનાથી મોટી વાત સ્વીકારવું. માનવું એટલે ઇન જનરલ માણસે ફેરફાર કરવો જોઈએ, પણ મારે કંઈક ફેરફાર કરવો જોઈએ એવું સ્વીકારવું ને એમાં ગજબની હિંમત જોઈએ. હા, you need a lot of courage to accept the reality, the fact that I need to change somewhere to become a better version of my own self. એ ચેન્જ ક્યાં લાવવાનો છે? આમાં શબ્દો એટલે બોલવામાં, વર્તનમાં, અભિગમમાં. Attitude plays a very big role. How you look at things, how you look at people, how you look at happenings in life. એ અભિગમ છે ને એ પોઝિટિવિટી માટે મૂળભૂત પાયાનો એક બહુ જ મોટો રોલ પ્લે કરે છે. કારણ કે એટીટ્યુડથી જ, અભિગમથી જ કાં તો નકારાત્મકતા બંધાય છે અને કાં તો સકારાત્મકતા બંધાય. એટલે એટીટ્યુડ્સ એ જીવનમાં ખૂબ જરૂરી છે. વર્ષો પહેલા 1990 સુધી એવી માન્યતા હતી કે પીપલ વિથ રિસોર્સિસ કેન પરફોર્મ, કે જેની પાસે કંઈક રિસોર્સિસ છે, બેકગ્રાઉન્ડ છે, એકેડેમિક ક્વોલિફિકેશન્સ છે, ફેમિલી સપોર્ટ છે, ફેમિલી બિઝનેસ છે, એને કોઈ પ્લેટફોર્મ મળી ગયું, તો this kind of resources helps him in performing in some way or helps him in performing better, વધારે સારું કરી શકે. પણ 1990s પછી સિનારીઓ સમાજમાં બદલાવા માંડ્યો કે સમટાઇમ્સ પીપલ વિથ લેસર રિસોર્સિસ વેર ઓલ્સો ફાઉન્ડ ટુ બી પરફોર્મિંગ, એસ્પેશિયલી સિલિકોન વેલીમાં બધી જગ્યાએ. તો વિચાર આવવા માંડ્યો મેનેજમેન્ટ ગુરુઝને બધાને કે આ કેવી રીતે શક્ય બને? આપણે તો આવું જ માનતા હતા. પછી આ વાત ઉપર બહુ જ સંશોધનો થયા, બહુ જ ચર્ચા થઈ. એમાં એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુ જેફ કેલરે 14 વર્ષ સુધી સંશોધન કર્યું. સંશોધન માટે એમને કદાચ એ બી 400-500 જેટલા આ સંબંધી આર્ટિકલ્સ વાંચ્યા હશે. 1000-2000 કલાકના ઓડિયો પ્રોગ્રામ્સ એમને સાંભળ્યા હશે. ઘણી બધી સફળ વ્યક્તિઓને મળ્યા, એમનો ઇન્ટરવ્યુ લીધો. ઘણા બધા નિષ્ફળ વ્યક્તિઓને મળ્યા, એમની સાથે વાર્તાલાપ કર્યો. એના પરથી એક નિષ્કર્ષ પર આવ્યા, જે વાત આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ, અને એમણે પુસ્તક લખી. And the title of the book is Attitude is Everything. જે કંઈ છે તમારો અભિગમ જ છે. અભિગમ જો સવડો હોય, અભિગમ જો ઊંચો હોય અને અભિગમ જો પવિત્ર હોય, most important, so it all adds up, it all helps you in creating positivities while you are facing adversities in your life. કારણ કે આપણે વાત થઈ એમ, પરિસ્થિતિ સુધરતા તો કદાચ વાર લાગે, સમય જાય. પરિસ્થિતિને સુધારવા માટે રિસોર્સિસ ભેગા થવા એને પણ સમય લાગે. પણ એ બધું થાય ત્યાં સુધી પોતાની જાતને સ્થિર રાખવા માટે તો અભિગમ જ અગત્યનો છે. એટલે બહુ જ સરસ એમાં એમણે વાત કરી છે કે become a prosperity thinker, don't become a poverty thinker. પ્રોસ્પેરિટી થિંકરો શું વિચારે? થાય, કંઈક મદદ મળી જશે. Tomorrow when I open the window of my bedroom, the first rays of sun in my bedroom will be the rays of hope. આશા, ઓપ્ટિમિઝમ. મને કોઈક વ્યક્તિ મળશે જે મને કંઈક માર્ગદર્શન આપશે. It belongs to me, આજે કંઈક થશે, લેટ મી ટ્રાય. આવા બધા વિચારો અને એટીટ્યુડ કોના હોય? પ્રોસ્પેરિટી થિંકર. અને જે પોવર્ટી થિંકર હોય શું વિચારે? નથી મજા આવતી, કોઈ સહકાર નથી મળતો, સામે દિવાલ છે, પાછળ શું છે ખબર નહીં, અંધારું જ દેખાય છે, કોઈ આઈડિયા નથી આવતો. આ બધા પોવર્ટી થિંકરના વિચાર છે. એમાં આપણી ગુજરાતી ભાષાના શબ્દો કેવા છે? આપણે તો હાથમાંથી કપરા કાપી છોડે, હાય હાય મરી ગયા, આવા ના મરી જાય, ખાલી કપરા કાપી
હાથમાંથી કપરકાબી ફૂટે એટલે પહેલો શબ્દ મોઢામાંથી શું નીકળે છે? મરી ગયા. આમાં મરી ના જવાય, આમાં ખાલી કપરકાબી ફૂટે. અને તમારે તો એ ફૂટે એમ નથી, આ કાર્પેટ હોય તો. એટલે આ શબ્દો છે ને આપણને સ્થૂળ રીતે ખ્યાલ નથી આવતો, પણ દે પ્લે અ રોલ ઇન ક્રિએટિંગ સમ ડેન્ટ. નેગેટિવિટીનો કોઈ ડેન્ટ ઉભો થાય છે, એ ધીમે ધીમે મોટો થાય. હાય હાય હવે શું થશે? આ બધા બહુ ડેન્જરસ શબ્દો છે. હાય હાય ને મરી ગયા ને બધું. એટલે એટીટ્યુડ બેઝિકલી સુધારવાનો, કે કંઈ હાય હાય થતું નથી, મરી જતા જ નથી, બધું સારું જ થવાનું છે. એટીટ્યુડ એટલે બીકમ અ પ્રોસ્પેરિટી થિંકર, નેવર એવર અ પોવર્ટી થિંકર. એક બહુ જ સારા મેનેજમેન્ટ ગુરુએ વાત કરી છે, પીટર ડ્રકરે, જેમણે મેનેજમેન્ટ શબ્દ બહુ સારી રીતે ઉલ્લેખ્યો છે અને એનું વિશ્લેષણ કર્યું છે, અને બહુ એક સરસ વાત કરી છે કે ઇવન ઇફ યુ હેવ જસ્ટ $5 ઇન યોર પોકેટ, ચલો ઇંગ્લેન્ડ છે એટલે આપણે £5 વાત કરીએ. Even if you have just £5 in your pocket, still you have the right to think of a £5 million business. હા કે ના? You have the right. અને એ ખાલી કોન્સ્ટિટ્યુશનલ અને ડેમોક્રેટિક રાઇટ નથી, હા, બર્થ રાઇટ નથી ખાલી, ઇટ્સ અ ડિવાઇન રાઇટ, સોલનો રાઇટ છે. યુ હેવ ધ રાઇટ ટુ થિંક બિગ. એટલે એટીટ્યુડ મેટર્સ ધ મોસ્ટ. પ્રમુખ સ્વામી મહારાજે આ બીએપીએસ સંસ્થા આટલી બધી વિકસાવી. પોતાના જીવનકાળ દરમિયાન એમને લગભગ 1300 જેટલી નાની મોટી સંસ્થાઓ ઊભી કરી. મુખ્ય તો આપણી આ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા એના નેજા હેઠળ. જે એક લૌકિક શબ્દમાં બોલાય કે કોઈ હોસ્પિટલ ઊભી થાય તેમ થાય કે એક તબીબી સેવાની સંસ્થા ઊભી થઈ, એ દ્રષ્ટિએ વાત કરું છું. 1300 સંસ્થા ઊભી કરી. હોસ્પિટલ્સ, હોસ્ટેલ્સ, સ્કૂલ્સ, કોલેજીસ, સંસ્કાર કેન્દ્ર, હરિમંદિર, મંદિર, અક્ષરધામ. અને એ પણ 45 વર્ષમાં. એ પણ એમના જીવનમાં 51 થી 95 વર્ષના સમય દરમિયાન. પ્રમુખ સ્વામી મહારાજ એક લૌકિક દ્રષ્ટિએ બોલે તો સ્ટાર્ટેડ હિઝ કરિયર એટ 51, કારણ કે ગુરુપદે આવ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની હતી. 51 વર્ષે કારકિર્દી ચાલુ કરવી અને 95 વર્ષની ઉંમર સુધી, એટલે કે 45 વર્ષમાં 1300 સંસ્થાઓ. એટલે ઓલમોસ્ટ અરાઉન્ડ લાઈક એવરી 15th day of his life he gifted an institute of social service to the society. Unimaginable record beyond the can of human intelligence. દર 15મા દિવસે તમે ઇમેજિન કરો કે એક જમીન પ્રાપ્ત થવી, ચલો કોઈએ ભેટમાં આપી અથવા ખરીદી સંસ્થાએ. એ જમીન છે એ લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં લીગલી ક્લિયર થવી. એ દરમિયાન બીએપીએસ સંસ્થામાં સ્વામી બાપા, બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ, આપણા સંયોજન સમિતિ એ નક્કી કરે કે આપણે ત્યાં શું કરવું છે. એક નિર્ણય લેવાય ચર્ચાના અંતે. આ બાજુ છે આર્કિટેક્ટ છે, પ્લાન્સ ડિઝાઇન કરે. પ્લાન્સ ઉપર ચર્ચાઓ, મીટિંગ થાય, લોકલ ગવર્મેન્ટ બોડીઝમાં પ્લાન મુકાય અને એ પ્લાન્સ પાસ થવા. BAPS is an NPO. BAPS is a MPO. NPO એટલે કે નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન. તો ફંડ્સ છે ચેરિટી રૂપે રેઝ થવા. પછી ટેન્ડર્સ ડિશ આઉટ થાય, ટેન્ડર પાસ થાય, કોન્ટ્રાક્ટર નિમાય, ખાત વિધિ થાય, એનો એક પ્રસંગ ઉજવાય. અને પછી ઇમારત ઊભી થાય. એમાં આપણા 2-5 સ્વયંસેવકો સમર્પિત જોઈએ મળી જવા, બીજો પેઇડ સ્ટાફ મળી જવો, એનો ઉદ્ઘાટન સમારોહ નક્કી થઈ જવો, ઉદ્ઘાટન સમારોહ થઈ જાય. અને એ સંસ્થાને સમાજની સેવા મૂકી દેવી. આખી જે ઘટના, from getting or acquiring the land to the completion of the project and putting the institute in service of society, આખી જે ઘટના છે એ પ્રમુખ સ્વામી મહારાજે ઓલમોસ્ટ દર 15મા દિવસે 45 વર્ષ સુધી લગાતાર પૂરી કરી. એડવર્સિટીઝ તો જીવનમાં ઘણી બધી ઊભી થઈ કે પરફોર્મન્સ ના આપી શક્યા, કોન્ફિડન્સ ડગી જાય એવી પરિસ્થિતિ આવી ગઈ, પોતાની જાત ઉપર ડાઉટ ઊભો થાય કે ઇઝ માય ટેલેન્ટ વર્થ ઇન્ટરનેશનલ સ્ટેજ. પરફોર્મર માટે આ ડાઉટ ઊભો થાય એટલે તો એની ગમે તેવી ટેલેન્ટ હોય ને એ પરફોર્મ ન કરી શકે. ઇઝ માય ટેલેન્ટ વર્થ એન્ડ ક્લાસ ઓફ ઇન્ટરનેશનલ સ્ટેજ. આ બધામાંથી મારવાના અટપટો પસાર થયા.
પણ વિચારની સ્પષ્ટતા અને વિચારની દ્રઢતા રાખી હતી કે ના, કરવું તો છે જ. પોતાનામાં પણ આત્મવિશ્વાસ રાખ્યો કે મારી ટેલેન્ટ તો છે જ, હું પરફોર્મ તો કરી શકું છું. હવે ક્લિક થવાની વાર છે. પોતાનામાં પણ વિશ્વાસ રાખ્યો, કોન્ફિડન્સ, વિલ પાવર તૂટવા ન દીધો. ઇકોસિસ્ટમમાંથી એટલે કે ફ્રેન્ડ્સ અને ફેમિલીમાંથી પણ ઘણો સારો સપોર્ટ મળ્યો. આ બધું પુરુષાર્થ કરતા કરતા એમને સંજોગો, પરિસ્થિતિ પ્રાપ્ત થઈ અને he could make it in life what he actually wanted to make. તો આપણને પણ વેપાર ધંધામાં નાના મોટા પ્રશ્નો થાય, પ્રતિકૂળતા ઊભી થાય, પણ શ્રદ્ધાથી પ્રયત્નશીલ રહેવું, આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ અને વિલ પાવર તૂટવા ન દેવો. અને આપણી પાસે તો આ ભગવાન અને સંતનું અતિશય બળ છે. મંડ્યા રહેવું, કર્યા રહેવું. અંગ્રેજીમાં એક સરસ કહેવત છે, until I can run, I'll run. When I can't run, I'll walk. When I can't walk, I'll crawl, but I'll not stop moving ahead. એ આ વિચારની સ્પષ્ટતા છે. કર્યા કરવું શ્રદ્ધાથી. જે સમયે જે તક મળી, જે સમયે જે દરવાજો ખુલ્યો, પણ કર્યા કરવું, મંડ્યા રહેવું, તો જીવનમાં સ્થિરતા પ્રાપ્ત ધીમે ધીમે થઈ જાય. જો આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, જેમણે ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંત અનુસાર BAPS સંસ્થાની સ્થાપના કરી, એમને જીવનમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ, ડગલે ને પગલે પ્રતિકૂળતાઓ સિવાય કાંઈ નહીં. If you want to see a life full of adversities, it is the life of Shastriji Maharaj. And at the same time, if you want to see a life full of positivity in all adversities, again, it is the life of Shastriji Maharaj. જે જગ્યાએ જાય વિરોધ, જે પ્રોજેક્ટ શરૂ કરે, માણસોની દ્રષ્ટિએ, કારીગરોની દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ, એટલે કે ઓલ ટાઈપ્સ ઓફ રિસોર્સિસ, બધાની દ્રષ્ટિએ પ્રતિકૂળતાઓ, એડવર્સિટીઝ. સાથ સહકાર સંજોગો પ્રતિકૂળ, એની વચ્ચે કેટલો બધો સકારાત્મક ભાવ. શાસ્ત્રીજી મહારાજ પોતે એક વાત કરતા પોતાના જીવનમાંથી, અને એ વાત આપણે પ્રમુખ સ્વામી મહારાજના મુખે પણ આપણી આ પેઢીએ ઘણી વખત સાંભળી છે. શાસ્ત્રીજી મહારાજ કહેતા કે કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા 100 વાર વિચાર કરવો. You have to weigh the options, the pros and cons of it. 100 વાર વિચાર કર્યા પછી એકવાર જો નક્કી કરીએ આપણે કે આપણે આ કાર્ય કરવું છે, પછી 100 વિઘ્નો આવે તો પણ ઊભા નહીં રહેવાનું, એ શાસ્ત્રીજી મહારાજ શીખવાડતા. અને પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, અને પ્રમુખ સ્વામી મહારાજને વારસામાં એ પ્રકૃતિ પણ આવી હતી શાસ્ત્રીજી મહારાજની, કે એમને પણ વિઘ્નોની વચ્ચે સકારાત્મક ભાવ રાખ્યો. જેમ હેરોમાં કેસ હારી ગયા છતાં સકારાત્મક ભાવ રાખ્યો કે કરવું છે, બીજી જમીન શોધવા માંડો. ભગવાનની ઈચ્છા, આપણે પ્રયત્ન કરી લીધો, પણ હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લઈએ. બીજી જમીન શોધો, અને નિસ્દનમાં શોધીને આ મોટું મંદિર થયું. રીડર્સ ડાયજેસ્ટે લખી પણ નાખ્યું કે 8 વન્ડર ઓફ ધ વર્લ્ડ. એટલે when you face adversities in life, don't sit back. Falling is not a crime. Refusing to stand up again and start the walk is a crime. જીવનમાં પડવું એ ગુનો નથી, પણ પડ્યા રહેવું એ ગુનો છે. પડીને ફરી વખત ઊભા થવાનો ઇનકાર કરો અને ચાલવાનો ઇનકાર કરો, એ ગુનો છે. Falling is not a crime. Refusing to stand up again and start walking is a crime. એ ગુનો છે. તો જો આપણને આપણા ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજ, ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી દેખાય છે, ગુરુહરિ મહંત સ્વામી મહારાજના જીવનમાં દેખાય છે. રોબિન્સવિલ અક્ષરધામના નિર્માણમાં કેટલી બધી પ્રતિકૂળતાઓ, આપણે બધી વાતો જાણીએ છીએ, અનેક પ્રકારે બધી પ્રતિકૂળતાઓ. પણ એ બધાની વચ્ચે આપણે મહંત સ્વામી મહારાજને સ્થિર જોયા, ધીર જોયા, શાંત જોયા, કર્મઠ જોયા, સતત પ્રયત્નશીલ જોયા. અને આ
the second largest Hindu mandir in the world and the largest Hindu mandir in the Western Hemisphere ઊભું થઈ ગયું. તો પહેલી અગત્યની વાત છે to keep positivity during times of adversities, કે વિચારોની સ્પષ્ટતા અને વિચારોની મક્કમતા રાખવી. અગેન જે આપણને શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે 100 વાર વિચાર કરી લેવો કરવું છે કે નથી કરવું, પ્રોઝ એન્ડ કોન્સ. પણ એકવાર જો નક્કી કરીએ તો પછી હર્ડલ્સની સામે જોવાનું જ નહીં. Hurdles are those which you see when your eyes are off the goal. એવું છે. તો પહેલી અગત્યની વાત આ છે. બીજી અગત્યની વાત કે આપણે સકારાત્મક રહેવા માટે આપણા તરફથી શું પ્રયત્ન હોવો જોઈએ. ચલો એક વિચારોની સ્પષ્ટતા અને મક્કમતા તો છે જ, પણ કંઈક આપણી આદતોમાં આપણે ફેરફાર કરવો, આપણા એટીટ્યુડ્સ અભિગમમાં આપણે ફેરફાર કરવો પડે. લોકો સાથેના આપણા સંબંધો છે એમાં ક્યાંક આપણા તરફથી ઉણપ રહેતી હોય, જેને લીધે આપણે પીપલ રિસોર્સ ડેવલપ ના કરી શકતા હોય, વિચ ઇઝ અ વેરી બિગ સ્ટ્રેન્થ ફોર એની ઇન્ડિવિજ્યુઅલ, ફોર એની એક્ઝિસ્ટન્સ અપોન ધીસ અર્થ રાધર. પીપલ સપોર્ટ એ આપણે ઊભો ના કરી શકતા હોય, એટલે આપણે સપોર્ટ એટલે દ્રષ્ટિ આપણા પ્રત્યે લાગણી, પ્રેમ, હૂંફ રહે. એમાં ક્યાંક આપણી આદતમાં કે અભિગમમાં કે બોલવા ચાલવામાં ફેર રહેતો હોય તો એ વિચાર કરવો પડે કે મારે આમાં ક્યાં સુધારો કરવાનો. આમ તો પૃથ્વી ઉપર બૌદ્ધા લોકો અને લગભગ બધા લોકો એમ માને છે કે હું તો બરાબર જ છું, જે કંઈ સુધારો કરવાનો છે મારા સ્પાઉસે કરવાનો છે, મારા ચિલ્ડ્રને કરવાનો છે, મારા બિઝનેસ પાર્ટનરે કરવાનો છે, મારા નેબરે કરવાનો છે, મારા રિલેટિવ કરવાનો છે, હું તો ખાલી જગ્યા પૂરો, હું તો બરાબર જ છું. નથિંગ ઇઝ રોંગ વિથ મી, વોટ એવર ઇઝ રોંગ ઇઝ વિથ ધ પીપલ અરાઉન્ડ મી. મારામાં બધું બરોબર જ છે, સુધારો ક્યાં કરવાનો છે. આપણને વાત ગુણાતીયન સ્વામી 200 વર્ષ પહેલા કરી છે કે દરેક જણ એમ માને છે, ગુણાતીયન સ્વામી બોલ્યા છે કે જો મારા પ્રમાણે બધા જો સમજે તો બધા સુખી થાય, પણ હવે બધા આવું જ સમજે છે. ગુણાતીયન સ્વામી 200 વર્ષ પહેલા નાળ પકડી છે આપણા સ્વભાવની, કે આપણે બધા શું માનીએ છીએ કે હું જેમ સમજુ છું એમ જો બધા સમજે તો બધા સુખી થાય, પણ હવે બધા આમ જ સમજે છે તો કોણ કોનું માનશે. ઘણી વખત કોઈ હરિભક્ત હોય, કોઈ ગુણભાવી આવીને સંતોને વાત કરે કે સ્વામી જો ઘરમાં તકલીફ ને વિખવાદ છે, પણ આ લોકો જો હું કહું એમ કરે ને તો બધું બરાબર થઈ જાય. પણ હવે ઘરમાં 5 જણા આમ જ માને છે. એટલે we need to make some change in our own selves. How many of us we really believe that we need some positive change to better fit our own ecosystem?